તો બીજી તરફ દારૂ અને દારૂડિયાએ ફરી ઉડાવ્યા પોલીસની આબરૂના ધજાગરા। આ દ્રશ્ય છે રંગીલા રાજકોટની માધાપર ચોકડીના। જણાવી દઉં કે દારૂડિયાએ દારૂની રંગતમાં ધમાલ મચાવી। રંગીલા રાજકોટમાં દારૂડિયાએ જાહેર રસ્તો પણ બ્લોક કર્યો। જાહેર રસ્તા પર દારૂ પીને સૂઈ જતા ટ્રાફિક જામ થયો। ચોકડી પર કાર્યદક્ષ પોલીસ 24 કલાક હાજર હોય છે, ત્યારે સામાન્ય વ્યક્તિ ટ્રાફિક કે કોઈ બીજી ભૂલ કરે તો પોલીસ તરત જ હાજર થઈ જતી હોય છે। ત્યારે બેફામ અને બિંદાસ દારૂડિયા કદાચ પોલીસને દેખાતા નહીં હોય તેવી ચર્ચાઓ હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે। સામાન્ય વ્યક્તિ ટ્રાફિક કે કોઈ બીજી ભૂલ કરે તો પોલીસ તરત જ હાજર થઈ જતી હોય છે, ત્યારે આ બેફામ અને બિંદાસ દારૂડિયા કદાચ પોલીસની નજરથી દૂર છે કે કેમ તે પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય છે। આ દ્રશ્ય છે રંગીલા રાજકોટની માધાપર ચોકડીના। દારૂડિયાએ દારૂની રંગતમાં ભારે ધમાલ મચાવી હતી। રંગીલા રાજકોટમાં દારૂડિયા દ્વારા જાહેર રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો। મહત્વની બાબત છે કે જાહેર રસ્તા પર દારૂ પીને સૂઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ચોકડી પર કાર્યદક્ષ પોલીસ 24 કલાક હાજર હોય છે, ત્યારે જો કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ ભૂલ કરે તો પોલીસ દ્વારા તરત જ એક્શન મોડમાં પોલીસ જોવા મળતી હોય છે। ત્યારે આવા અસામાજિક તત્વો દારૂ પીને રોડ પર સૂઈ જતા હોય તે કેમ પોલીસની નજરે ચડતું નથી તેવા અનેક સવાલો હાલ ઉદ્ભવી રહ્યા છે।